30 વર્ષ પછી હોલિકા દહન પર એક દુર્લભકારી ત્રિશુલ રાજયોગ બનશે। આ 4 રાશિઓ જશે અને વર્ષો વીતી જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ વૈદિક પંચાંગ મુજબ હોલિકા દહન પર 30 વર્ષ પછી દુર્લભકારી ત્રિશુલ રાજયોગની રચના થઈ રહી છે। ત્રિશુલ રાજયોગ બનતાની સાથે જ આ 4 રાશિઓના વર્ષો પૂરા થવા જઈ રહ્યા છે। હોલિકા દહન દ્વારા આ 4 રાશિઓને રાધા કિશોરીજીના આશીર્વાદ મળવાના છે। હોલિકા દહનના કારણે આ 4 રાશિના દિવસો બદલાવાના છે, જેના કારણે આ 4 રાશિઓના જીવનમાં માત્ર ખુશીઓ આવવાની છે। આ 4 રાશિના સારા દિવસો 30 વર્ષ પછી બનવા જઈ રહેલા દુર્લભ ત્રિશુલ રાજયોગથી શરૂ થવા જઈ રહ્યા છે। તો મિત્રો, તમે બધા આ વિડિયોને અંત સુધી અવશ્ય જોવો, કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે। હા મિત્રો, આ 4 રાશિઓ પર રાધા રાની અને શ્યામ બાબાના આશીર્વાદ મળવાના છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં હોલિકા દહનનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હોલિકા દહન સામાન્ય રીતે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાના દિવસે થાય છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે હોલિકા દહનનો દિવસ ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત પ્રહલાદ, રાક્ષસ હિરણ્યકશ્યપ અને હોલિકા સાથે જોડાયેલો છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસ વિશે લોકોની પોતાની માન્યતા છે। મિત્રો, હિન્દુ કેલેન્ડર અનુસાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા 5 માર્ચ 35 તારીખે શરૂ થશે। બીજા દિવસે એટલે કે 14-20 માર્ચ 1925 બપોરે 12 વાગ્યે 23 વાગ્યા હશે। એટલે કેલેન્ડર પર નજર કરીએ તો હોલિકા દહન 13 માર્ચ 2025ના રોજ થશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે હોલિકા દહનના દિવસે 30 વર્ષ પછી કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો મહાસંયોગ બની રહ્યો છે। સાથે જ ત્રિશુલ યોગ અને ગુરુવારનો દિવસ આ તહેવારને વધુ ખાસ બનાવી રહ્યો છે। મિત્રો, આવો સંયોગ 30 વર્ષ પહેલા 1995માં બન્યો હતો, જે હવે 2025માં ફરી બનવા જઈ રહ્યો છે। મિત્રો, 30 વર્ષ પછી ત્રિશુલ રાજયોગની રચના થઈ રહી છે। આ 4 રાશિઓ પર રાધાની રાણીની શુભકામનાઓ છે। હા મિત્રો, જેના કારણે આ 4 રાશિઓનું નસીબ વધવા જઈ રહ્યું છે અને મિત્રો, આ વિશેષ યોગમાં કરવામાં આવતી મંત્ર, યંત્ર અને તંત્ર સાધના પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે। તેથી જ તેને સિદ્ધરાત્રિ પણ કહેવામાં આવે છે। તો મિત્રો, ચાલો જાણીએ એ 4 ભાગ્યશાળી રાશિઓ વિશે જેને ત્રિશુલ રાજ્યોની રચનાથી ઘણો ફાયદો થવાનો છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા રાધા રાણી અને શ્યામ બાબાના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બધાના આશીર્વાદ હંમેશા શેર કરતા રહે। નંબર 1, વૃશ્ચિક રાશિ। અમે તમને વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી હોલિકા દહન પર ત્રિશુલ રાજયોગ બનતા જ તમને રાધા રાણીજીના આશીર્વાદ મળવાના છે। હા મિત્રો, હોલિકા દહન પર કિશોરીજીના આશીર્વાદથી જ તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે। ત્રિશુલ રાજયોગ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે। આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ પણ તમારા પર મહેરબાન થવાના છે, જેના કારણે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે। હા, વૃશ્ચિક રાશિના લોકો અને મિત્રો પણ અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમનો સમયગાળો સમાપ્ત થવા જઈ રહ્યો છે। ભગવાન વિષ્ણુ અને કિશોરીજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે। સાથોસાથ મિત્રો, જો તમે લાંબા સમયથી તમારું પોતાનું ઘર બનાવવા અથવા ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો આ સપનું તમારું સપનું બનવા જઈ રહ્યું છે। હોલિકા દહન પર તમને ભગવાનનો આશીર્વાદ મળવાનો છે। અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા હતા, તેઓનું સપનું ખૂબ જ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે, જેના કારણે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ રહેશે।
ભગવાન વિષ્ણુની કૃપાથી જે લોકો લાંબા સમયથી પોતાના ઘરની આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે ભગવાન વિષ્ણુ અને રાધા કિશોરીજીના આશીર્વાદથી 30 વર્ષ પછી બનવા જઈ રહેલા ત્રિશુલ રાજયોગથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે તમારું જીવન અદ્ભુત રહેવાનું છે મિત્રો આ સમય તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે નોકરી કરનારાઓ માટે પ્રમોશનની સંભાવના છે અચાનક પગારમાં વધારો થવાથી તમારા ઘરમાં ખુશીઓ આવશે જ્યારે તમને તમારા બોસ તરફથી બોનસ મળવાની સંભાવના છે આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે જે લોકો શિક્ષણને લગતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા જે લોકો વિદેશ જઈને શિક્ષણની તૈયારી કરવા ઈચ્છે છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જ્યારે બિઝનેસમેનની વાત કરીએ તો તેઓને પાર્ટનરશિપથી ઘણો ફાયદો થશે જે 30 વર્ષ પછી રચાશે તેવો ત્રિશુલ રાજયોગ તમારા માટે સાનુકૂળ સાબિત થવાનો છે 30 વર્ષ પછીનું દહન તમને ઘણા ફાયદાઓ આપવાનું છે નંબર 2 વૃષભ અમે તમને વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે 30 વર્ષ પછી સૂર્ય બુધ અને શુક્રના સંયોગને કારણે હોલિકા દહન પર બનેલો ત્રિશુલ રાજયોગ તમને ઘણો લાભ આપવાનો છે હા મિત્રો કિશોરીજી અને પ્રભુ વલ્લભના આશીર્વાદથી આ સમય તમારા માટે ઓછો નથી તમારા હોલિકા દહન પર તમને કિશોરીજીના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારો ખૂબ જ અદ્ભુત સમય રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે હોલિકા દહન સાથે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થવા જઈ રહી છે કિશોરીજીની કૃપાથી અને પ્રભુના ધનના દ્વાર ખુલી જશે તમારા સુખદુઃખના દરવાજા બંધ થશે આવશે તે જ વ્યક્તિ લગ્ન કરશે હું સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો હવે તે સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં ટૂંક સમયમાં લગ્નની ઘંટડી વાગી શકે છે તમને શિક્ષણના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે હા મિત્રો તમારા જીવનમાં આધ્યાત્મિકતાનો સંચાર થશે અને તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો આ સમયે 30 વર્ષ પછી હોલિકા દહન પર રચાયેલા દુર્લભ ત્રિશુલ રાજયોગને કારણે તમારા જીવનમાં આવકના નવા સ્ત્રોત આપોઆપ બનવા લાગશે કેટલાક નવા કાર્ય આપોઆપ શરૂ થશે અને દરેક કાર્ય તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે અને તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે કાર્યસ્થળમાં તમને નવી જવાબદારીઓ મળશે આ સમયે તમને રાધા રાણી અને પ્રભુ શ્યામ બાબાના ખૂબ જ આશીર્વાદ મળશે આ સમય તમારા માટે આશીર્વાદરૂપ નથી આ સમય દરમિયાન તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે જેના કારણે તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ સમય દરમિયાન જે લોકો પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજનાઓ સફળ થશે અને તેઓ તમને જૂના વિવાદોથી પણ બચાવશે તમને રાહત મળશે તમારા તણાવનો અંત આવશે તમારા ઘરમાં માત્ર ખુશીઓ આવવાની છે હોલિકા દહન તમારા માટે ઘણી બધી ખુશીઓ લઈને આવશે હા મિત્રો હોલિકા દહનથી બધી ખરાબીઓનો અંત આવશે અને તમારા સારા દિવસોની શરૂઆત થશે તમને તમારી સમજમાં માન અને પ્રતિષ્ઠા મળશે લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે તમારા બાળકોના જીવનમાં ખુશીઓ આવશે હોલિકા દહન તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનું છે હા વૃષભ રાશિના લોકો નંબર 3 ધનુ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ 30 વર્ષ પછી હોલિકા દહન પર રચાયેલો દુર્લભ ત્રિશુલ રાજયોગ તમારા માટે ખૂબ જ ફળદાયી બનવાનો છે કારણ કે રાધા રાણી અને પ્રભુ શ્યામ બાબાના આશીર્વાદ તમારા પર હોલિકા દહન સાથે વરસવાના છે જેના કારણે તમારા જીવનની પરેશાનીઓ સમાપ્ત થવા જઈ રહી છે તમારા દુઃખના દિવસો સમાપ્ત થવા જઈ રહ્યા છે આ હોલિકા દહન પર કિશોરીના આશીર્વાદ તમારા પર રહેવાના છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે રાધા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે
ધનુ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે 13 માર્ચથી ધનુ રાશિના લોકો માટે દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધનુ રાશિવાળા જાતકોને તેમની બધી મનોકામનાઓ ભાગ્યથી પૂર્ણ થશે અને તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશે અને તમામ બાબતોનું ધ્યાન આપશે જેના કારણે વેપારી વર્ગના લોકોને રાધારાની દ્વારા ખૂબ જ આશીર્વાદ મળશે અને તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ થશે જો આપણે નોકરી અને પૈસાવાળા લોકોની વાત કરીએ તો રાધારાનીના ઘણા બધા આશીર્વાદ હશે જે તેમને તેમના વ્યવસાયમાં મદદ કરશે ધંધામાં ઘણો નફો થશે અને ઘણો વિકાસ થશે દેશવિદેશમાં તમારો વ્યાપાર ખુલશે અને તમે એક જ નોકરી અને પૈસામાં તમારું સ્થાન બનાવી શકશો જો આપણે લોકોની વાત કરીએ તો હોલિકા દહનના 30 વર્ષ પછી દુર્લભ રાજયોગના કારણે તમને સારી આવક સાથે અન્ય કંપનીમાં ઓફર મળી શકે છે જે તમારી કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તમને આર્થિક ક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે કિશોરીજીની કૃપાથી ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવશે શ્યામ બાબાના આશીર્વાદથી ભાઈ બહેન વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે તો તમને આનો ફાયદો મળશે જેઓ વર્કન્યાની શોધમાં વ્યસ્ત છે હવે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થશે 30 વર્ષ પછી હોલિકા દહન પર બની રહેલા ત્રિશુલ રાજયોગને કારણે આ સમય તમારા માટે વરદાનથી ઓછો સાબિત થવાનો નથી નંબર 4 મકર રાશિ ચાલો તમને કહીએ કે હોલિકા દહન પર 30 વર્ષ પછી તમને દુર્લભ ત્રિશુલ રાજયોગનો લાભ મળવાનો છે હા મિત્રો આ સમય તમારા માટે ફક્ત ખુશીઓ લઈને આવી રહ્યો છે કિશોરીજીની કૃપાથી તમારી સમસ્યાઓનો અંત આવવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જેઓ લાંબા સમયથી બેરોજગાર છે તેમને રોજગાર મળવાના ચાન્સ છે એક જ નોકરીમાં કાર્યરત લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ દ્વારા તમારા કામની પ્રશંસા થશે જેના કારણે તમને પસંદ આવશે આ સમય વર્કન્યાની શોધમાં રહેલા લોકો માટે વરદાનથી ઓછો નહીં હોય જેના કારણે રાધારાણી અને શ્યામ બાબાના આશીર્વાદથી તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે જે લોકો લાંબા સમયથી વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે ભોલે બાબાના આશીર્વાદથી તમે વિદેશ જઈને તમારા સપના પૂરા કરી શકો છો તમને રાધારાણી અને શ્યામ બાબાના આશીર્વાદ મળશે તો તેઓને પહેલાના રોગોથી રાહત મળશે હા મિત્રો આ હોલિકા ધન તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવે છે તો મિત્રો આ 4 ભાગ્યશાળી રાશિઓ હતી જેમને 30 વર્ષ પછી હોલિકા દહન પર થનારા ત્રિશુલ રાજયોગથી ઘણો ફાયદો થવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય રાધા કિશોરી જય શ્યામ બાબા લખો અને વિડિયોને લાઇક કરો અને શેર કરો જેથી રાધા કિશોરીજીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે આભાર